નમસ્તે મિત્રો, આજે આપણે મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી માટેનું મોડેલ ક્વેશ્ચન પેપર નંબર 76નું સોલ્યુશન જોશું. આલ્ફ્રેડ જૂના સ્કૂટરને ₹4700માં ખરીદે છે અને ₹800 તેને રિપેર કરવામાં નાખે છે. જો તે સ્કૂટર ₹5800માં વેચે તો તેને કેટલો અને કેટલા ટકા નફો થયો તે શોધવાનું છે. 4700માં ખરીદે છે ને ₹800 રિપેરિંગ કરે છે, તો ખરાજાત કેટલો થાય? 4700 પ્લસ 800 એટલે કે 5500. તો આ 5500 આપણી મૂળ કિંમત થાય, બરાબર, અને વેચાણ કિંમત છે 5800, બરાબર. નફો કેટલા ટકા થાય તે શોધવાનું છે. તો નફો વત્તા 100/100 ગુણ્યા મૂળ કિંમત કેટલી આપણે હતી? 5500. તો 00 કેન્સલ. તો 5855 ભાગાકારમાં આવી જાય, -100 બરાબર નફો. તો 5800માંથી 5500 બાદ કરીએ, 55 લસા લઈએ, બરાબર. તો 300/55 બરાબર નફો. તો છેદ ઉડાડશો તમે, 11×5 = 55, 5થી છેદ ઉડાડીએ તો અહીંયા 11 ને ઉપર 60, એટલે કે નફો બરાબર 60/11. જોઈએ આપણે ઓપ્શન 60/11. તો 11×5 = 55 ને 5 બી ઓપ્શન, 5.5/11%. સિનોનિમ્સ: ક્રેસેન્ડો, બી એસ્કેલેશન. Where she was caught red-handed, she knew that her plans blank failed. D. Head. B. C. Y. X. E. F. V. U. H. I. S. R. K. L. P. O. તો બીનું શું કરેલું છે? બી પછી સી, ડી, ઈ, બરાબર. તો બી, સી, ઈ, એફ એવી રીતે છે. પછી એચ, આઈ ને કે, એલ. બી, સી, ઈ, એફ એટલે કે ડી છોડીને ઈ, એફ, પછી ઈ, એફ, પછી એચ, આઈ એટલે કે જી છોડી દીધો અને એચ, આઈ, પછી જે છોડીને કે, એલ. તો આપણે એમ છોડવો પડે, એમ છોડીને એન, ઓ, એમ, એન, ઓ એટલે કે પહેલાં બે લેટર શું આવશે? એન, ઓ આવશે. તો એ અને ડી કેન્સલ. પછી આપેલું છે ઊંધેથી જોઈએ આપણે, ઓ, પી, આર, એસ, યુ, વી ને એક્સ, વાય, બરાબર. તો અહીંયા શું હોવું જોઈએ? એમ, એલ હોવું જોઈએ, બરાબર. એલ, એમ, ઓ, એન, સી ઓપ્શન. બંદીગર કોની નવલકથા છે? ડી. મનુભાઈ પંચોળી. ભાટકલા બંદર કયા રાજ્યમાં આવેલ છે? સી. કર્ણાટક. બાલ્ટોરા ગ્લેશિયર ક્યાં આવેલ છે? સી. કારાકોરમ શ્રેણી. હારીજ તાલુકો કયા જિલ્લામાં આવેલ છે? બી. પાટણ. ગંગાજી જમનાજી કુંડ કયા જિલ્લામાં આવેલ છે? એ. કચ્છ. નીચેનામાંથી કયા દેશે હોકી ચેમ્પિયન ટ્રોફી 2018 જીતી છે? ડી. ઓસ્ટ્રેલિયા. રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો. કેટલાક સાધકો ઘરમાં રહીને સાધના કરે છે? એ. સપ્તમી. 2 વર્ષ પછી 8% પ્રતિ વર્ષ ચક્રવૃદ્ધિ વ્યાજ પર પ્રાપ્ત ધનરાશિ ₹72,900 છે. મૂળ ધનરાશિ શું હતી? તો આપણે એમાઉન્ટ શોધવાનું છે. તો એમાઉન્ટ ઇક્વલ ટુ પી. પી કેટલા આપેલા છે? 72,900
1 વત્તા આર 8%, 8/100 કેટલા વર્ષ છે? 2 વર્ષ છે, તો ⁻². સોરી, અહીંયા આવશે 7,200, 72,900 અહીંયા આવશે ને પી શોધવાના છે, બરાબર. એમાઉન્ટ આપેલા છે, તો પી બરાબર આપણે શું મળશે? પી બરાબર 7,200 72,900 ગુણ્યા 100/108, કેમ કે અહીંયા શું થશે? 100 વત્તા 8 એટલે 108/100, તો બરાબર ને પહેલી બાજુ જાય તો 100/108, 100/108, આ આપણે મળશે પી, બરાબર. તો પી બરાબર 72,900 ગુણ્યા 100/108 ગુણ્યા 100/108. છેદ ઉડાડીએ આપણે, તો અહીંયા 50, 50 દુ 100 થાય, તો અહીંયા 54, 54 દુ 108, 50 દુ 100, તો 54 દુ 108. હવે 9થી છેદ ઉડાડીએ તો 9 ચોક 54 થશે, અને અહીંયા 9 અઠ્ઠા 72, અને 9 એકુ 9 એટલે કે 8,100. એ ફરી 9થી છેદ ઉડાડીએ તો અહીંયા 6, તો અહીંયા 900, એટલે કે પી બરાબર 900 ગુણ્યા 50 ગુણ્યા 50 ના છેદમાં 6 ગુણ્યા 6 ગુણ્યા 50 ગુણ્યા 50 ના છેદમાં 6 ગુણ્યા 6. અહીંયા 25, 25 દુ 50, તો અહીંયા 3, 25, તો અહીંયા 3, 3 તેરી 9, તો 100 વધશે, તો 25 ગુણ્યા 25 625 ને 00, એટલે કે 62,500. ડી ઓપ્શન. નીચેનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે? તો ઘનમૂળમાં 9, તો એને આવી રીતે લખાય 9/1/3. પછી બી ઓપ્શન છે વર્ગમૂળમાં 3, એટલે કે 3/1/2. સી ઓપ્શન છે ચતુર્થ મૂળ 16નું, તો 16/1/4, અને 80/1/6. હવે અહીંયા ઘાત આપેલી છે, તો લસા લઈએ આપણે, તો 3, 2, 4 અને 6નો લસા કેટલો થાય? 12 થાય. તો આપણે 9, 12 લસા લઈએ તો 3 ચોક 12 થાય, તો 4થી ગુણવા પડે. 3, તો 6 દુ 12 એટલે 3/6, 16, તો 4 તેરી 12, તો 16/3, અને 80, 6 દુ 12 એટલે 80/2, બરાબર. હવે આપણે સરળતા રહેશે, સૌથી મોટી સંખ્યા કઈ છે? તો 80 ગુણ્યા 80 એટલે 6,400, 16/3, 3/6 અને 9/4. આ જે 9/4 છે તેમાં સૌથી વધારે જવાબ મળશે, એટલે કે 6,500 સમથિંગ એટલો મળશે, બરાબર. એટલે કે એ ઓપ્શન આવશે 9/1/3. મેડિસિન ધેટ કોઝિસ વોમિટિંગ emetic. The plural of journey is C. journeys. પાદરના તીરથ કોની કૃતિ છે? બી. જયંતી દલાલ. શાંત કોલાહલ કોનો કાવ્ય સંગ્રહ છે? સી. રાજેન્દ્ર શાહ. છંદ ઓળખાવો. મને શિશુ તણી ગમે સરળ સૃષ્ટિ સ્નેહ ભરી. એ. પૃથ્વી. ખાલીજગી મધરબોર્ડનું એક ઘટક છે જે કમ્પ્યુટરના પ્રોસેસર અને અન્ય ઘટકો દ્વારા ઉત્પાદિત ગરમીને અવશોષિત કરે છે. એ. હીટ સિંક. આપેલ કેબલના કયા પ્રકારને ચિપ નેટ કહેવાય છે? ડી. થિન નેટ. ELFA, GLHA, ILJA, ખાલી જગ્યાને MAMLNA. તો E, F પછી G, બરાબર. તો G H પછી I, તો I J પછી K આવશે, તો K અહીંયા આવશે પહેલાં, બરાબર. તો એ ઓપ્શન અને ડી ઓપ્શન નીકળી જશે. પછી
બીજો લેટર જોઈએ તો બધામાં એલ કોમન જ છે, તો આપણે પણ કે પછી શું આવશે, એલ આવશે. પછી એફ, એફ પછી અહીંયા જોવું તો મેં એફનું શું કરેલું છે, એચ, બરાબર. ને એચનો જે, તો આપણે જેનું શું કરવું પડે, એલ કરવું પડે. ને લાસ્ટમાં એ બધામાં કોમન છે, એટલે કે કે એલ એલ એ, બી ઓપ્શન. સમાન સમયમાં 20 પુરુષો તથા 30 સ્ત્રીઓ દ્વારા કરેલ કાર્યનો ગુણોત્તર 8:5 છે. 20 પુરુષો એટલે કે 20 એમ બરાબર 30 ડબલ્યુ. હવે ગુણોત્તર, કાર્યનો ગુણોત્તર એટલે કે ભાગ્યા 8 અહીંયા ને અહીંયા ભાગ્યા 5, 0 0 કેન્સલ, 2 ચોક 8 થશે, બરાબર. તો એમ બરાબર શું આપણે મળે, એમ બરાબર 4 તેરી 12/5 ડબલ્યુ. તો આપણે ડબલ્યુ શું મળે, 5/12 એમ. ડબલ્યુની કિંમત આપણે શોધવી હોય તો 5/12 એમ. હવે જો 10 પુરુષ તથા 18 સ્ત્રી એટલે કે 18 એમ, સોરી હા 18 એમ વત્તા 10 એમ વત્તા 18 સ્ત્રી આપેલું છે, તો 18 ડબલ્યુ. તો ટોટલ આપણે શોધીએ 10 એમ વત્તા 18 ડબલ્યુ બરાબર આપણે શું લીધું હતું, 5/12, 5/12 એમ. તો 6 દુ 12 અને 6 તેરી 18 બરાબર 10 એમ વત્તા 5 તેરી 15/2 એમ, બરાબર. તો અહીંયા 2 લસા લઈએ તો 10 દુ 20, 20 ને 30 ને 35/2 એમ મળે, 35/2 એમ. કેટલા 12 દિવસ આપેલા છે, તો ગુણ્યા 12 બરાબર. તો તે 14 દિવસમાં સમાપ્ત કરવા કેટલા પુરુષ જોઈએ, બરાબર. 10 પુરુષ તથા 18 સ્ત્રી 12 દિવસમાં કરી શકે છે એક કામ, તો તેને 14 દિવસમાં. તો દિવસ આપેલા છે અને પુરુષની સંખ્યા શોધવાની છે, તો આપણે ધારી લઈએ કે એક્સ છે, એક્સ એમ બરાબર, ગુણ્યા કેટલા દિવસ આપેલા છે, 14 દિવસ. તો એમ એમ કેન્સલ, 2 છક 12, 7 દુ 14, 7 પંચા 35, 2 તેરી 6. તો એક્સ બરાબર કેટલા મળશે, 5 તેરી 15, 15 પુરુષ જોઈએ, ડી ઓપ્શન. એન્ટોનિમ્સ એસરબિક, ડી મિલ્ડ. I blank for a morning walk regular but now I don't go. C used to go. ગુજરાતનું પાળિયાઓનું નગર કયું છે, એ હળવદ. ડિસ્કવરી કટારના લેખક કોણ છે, સી વિહારી છાયા. કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ કોણે બનાવડાવી, એ કુતુબુદ્દીન ઐબક. ગુજરાતના કયા મહાન રાજવીને દત્તક લેવામાં આવ્યા હતા, સી સયાજીરાવ ગાયકવાડ ત્રીજા. ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ કયા જિલ્લામાં આવેલ છે, ડી ભાવનગર. સૌંદર્યધામ ઉમરગામ કયા જિલ્લામાં આવેલ છે, એ વલસાડ. સમાસ ઓળખાવો, ચતુર્ભુજ, બી દ્વિગુ. નીચેનામાંથી અલગ પડતું શોધો, બરાબર. તો 21 ને 32 એટલે કે 21 વત્તા 11 બરાબર 32. 84 ને બી ઓપ્શનમાં 84 ને 95 એટલે કે 84 વત્તા 11 બરાબર 95. ને ડીમાં 25 વત્તા 11 બરાબર 36. તો 72માં 72 વત્તા 11 83 થવા જોઈએ, પણ ત્યાં આપ્યું 61 એટલે કે સી ઓપ્શન અલગ પડે છે. તાપી નદીનો જન્મદિવસ ક્યારે ઉજવવામાં આવે છે, તો ડી અષાઢ વદ સાતમ. એક ચોરસનો વિકર્ણ 8 વર્ગમૂળમાં 2 સેમી છે. આ ચોરસનું પરિમિતિ શોધો. ચોરસની પરિમિતિ શોધવાની છે. આ ચોરસ આપેલું છે, બરાબર. એના વિકર્ણની લંબાઈ આપેલી છે 8 વર્ગમૂળમાં 2.
આ વિકર્ણની લંબાઈ ઉપરથી આપણે બાજુનું માપ શોધીએ તો પાયથાગોરસ લગાવીએ. ધારો કે આ ABCD ચોરસ છે અને આ ત્રિકોણ ABC બરાબર, તો B કાટખૂણો, તો AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર AC નો વર્ગ, એટલે કે x ધારી લઈએ તો બધી બાજુનું માપ સરખાવી ચોરસમાં, તો x વર્ગ વત્તા x વર્ગ વત્તા x વર્ગ બરાબર 8 ગુણ્યા 8 ગુણ્યા 2, કેમ કે 8 વર્ગમૂળ 2 એનો વર્ગ એટલે 8 ગુણ્યા 8 ગુણ્યા 2, એટલે કે 2x વર્ગ બરાબર 8 ગુણ્યા 8 ગુણ્યા 2, તો 2 2 કેન્સલ. x વર્ગ બરાબર 8 ગુણ્યા 8 એટલે 64, તો x બરાબર શું થાય, બંને બાજુ વર્ગમૂળ તો 8 થશે. એટલે કે આપણે બાજુનું માપ મળી ગયું, x બરાબર 8. તો પરિમિતિ શોધવી હોય તો ચોરસની પરિમિતિ એટલે કે 4 ગુણ્યા લંબાઈ એટલે કે 4x, 4 ગુણ્યા 8 તો કેટલા મળશે આપણે 32 સેમી. સી ઓપ્શન. It is blank for every taxpayer to blank the tax returns to the income tax department. A. Easy pay. ખમ્મા વીરાને કોની કૃતિ છે? બી. ન્યાનાલાલ. અંતર લાવણ્ય કોની કૃતિ છે? એ. રઘુવીર ચૌધરી. ભારતમાં બૃંદાવન ગાર્ડન ક્યાં આવેલ છે? સી. કર્ણાટક. દક્ષિણેશ્વર મંદિર ક્યાં આવેલ છે? એ. કોલકાતા. સાચી જોડણી શોધો. સી. ધીંગુ. નીચેનામાંથી ક્યુ એપ્લિકેશન લેયર પ્રોટોકોલ યુડીપીનો ઉપયોગ કરતો નથી? એ. FTP. એ અને બી ભાઈ છે. એ અને બી ભાઈ છે. પછી સી એ એની બહેન છે, તો બીની બહેન પણ સી થશે. સી એ એની બહેન છે. ઈની બહેન ડી છે, જ્યારે બીની દીકરી ઈ છે. આ બી છે એની દીકરી ઈ છે, અને ઈની બહેન કોણ છે? ડી છે. બરાબર, એટલે બીની બહેન કોણ, બીની દીકરી કોણ કોણ થશે? ઈ અને ડી. બરાબર, તો ડીના કાકા કોણ? આ ડી છે એના કાકા કોણ થશે? તો બીનો ભાઈ હોય એ ડીનો કાકો હોય, એટલે કે બીનો ભાઈ કોણ છે? એ, તો એ ડીના કાકા થશે. સી ઓપ્શન. કોણે ભારતીય સંઘને કેન્દ્રીયકરણનું વલણ ધરાવતા સંઘ તરીકે ગણાવ્યું? એ. આઇવર જેનિંગ્સ. ઇડિયમ્સ. બી અ ડેબ હેન્ડ એટ સમથિંગ. ડી. સ્કિલ્ડ ઇન અ પર્ટિક્યુલર એરિયા. I always like to eat blank of food. A. This kind. નીચેનામાંથી કયું અંગ્રેજી ચોથા સ્તર પર આવેલ છે? એટલે કે ENCOU, ENC પછી R આપેલું છે, અહીંયા ENC પછી R ને અહીંયા ENC પછી O. બરાબર, તો પહેલા સ્થાન ઉપર બી અથવા ડીમાંથી આવશે. તો ENCOU એન આપેલું છે અને અહીંયા આર આપેલું છે, તો પહેલાં એન આવશે, એટલે કે પહેલા નંબર ઉપર આવશે બી ઓપ્શન, બીજા નંબર ઉપર આવશે ડી ઓપ્શન, ત્રીજા નંબર ઉપર જોઈએ આપણે, ત્રીજા નંબર ઉપર ENCR એ, તો આ ત્રીજા નંબર ઉપર, તો ચોથા નંબર ઉપર આવશે એ ઓપ્શન. બરાબર, એટલે કે એ ઓપ્શન ચોથા નંબર પર આવશે. પનઘટ કોનો કાવ્ય સંગ્રહ છે? ડી. ઝીણાભાઈ દેસાઈ. કોણે ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનતની સ્થાપના કરી? બી. મુઝફ્ફર શાહ પ્રથમ. 1907 સુરત INC અધિવેશનના પ્રમુખ કોણ હતા? ડી. રાસબિહારી ઘોષ. જોગીડાની ગુફા કયા જિલ્લામાં આવેલ છે? એ. મહેસાણા. સૌજન્ય કયા સાહિત્યકારનું ઉપનામ છે? બી. પીતાંબર પટેલ. સમાસ ઓળખાવો. પાપડ તોડ. બી. ઉપપદ. પ્રથમ 39 સમ સંખ્યાઓની સરેરાશ કેટલી થાય? તો બી. 40. અરડુલા કાવ્ય પ્રકાર આપનાર કવિ કોણ હતા? બી. દલપતરામ. He is usually but today he appear rather blank.
ડી કામ ડિસ્ટર્બ. વેણીના ફૂલ કોનો કાવ્ય સંગ્રહ છે? બી ઝવેરચંદ મેઘાણી. કયા સાહિત્યકાર પોતાને શેકાયેલ ઘઉંનો દાણો કહે છે? સી રાવજી પટેલ. હાથી ઉત્સવ ક્યાં ઉજવાય છે? સી જયપુર. સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલ છે? એ પશ્ચિમ બંગાળ. ખોટી જોડણી શોધો. તો ડી તંબુર. પાવરપોઈન્ટમાં પ્રેઝન્ટેશનનું ખાલી જગ્યા વ્યૂ ડિસ્પ્લે બધી સ્લાઇડને એક બનેલના સ્વરૂપમાં કરે છે. બી સ્લાઇડ સોર્ટર. અરીસામાં જોતા એક ઘડિયાળમાં 9:30 વાગ્યા છે, તો સાચો સમય શું હશે? તો 11માંથી આપણે બાદ કરીએ એટલો સમય હોય, બરાબર. એટલે કે 11:60. 11 કલાક અને 60 મિનિટમાંથી આપણે બાદ કરીએ તો 30. 11માંથી 9 જાય તો 2 ને 30. એ ઓપ્શન. 2 7 22 67 202. તો 2માં પહેલાં 5 ઉમેર્યા, પછી 7માં 15 ઉમેર્યા, પછી 22માં 45 ઉમેર્યા એટલે 67. 67માં તો અહીંયા જાઓ તમે 15 5 તેરી 15, 15 તેરી 45 ને 45 તેરી, તો પહેલાં 45 તેરી કેટલા થાય? 135. 135 વત્તા 67 એટલે 202 આપણે મળશે, બરાબર. હવે આ 202 મળ્યા એટલે 135 મળ્યા, બરાબર. 135 તો 135 ગુણ્યા 3 કરવા પડે. તો 5 તેરી 15, 3 તેરી 9 ને 1 10, 3 1 3 ને 1 4, 405 વત્તા 202 એટલે 7 0 ને 6. તો ડી ઓપ્શન 607. ઇડિયમ્સ કમ હેલ ઓર હાઈ વોટર. એ નો મેટર વોટ. ધ લો બ્લેન્ક બિહેવિયર ડિટરમેન્ટલ ટુ ધ પબ્લિક વેલફેર. એ પ્રોસ્ક્રાઇબ્સ. એક કોડ ભાષામાં માઇનસ એટલે પ્લસ, પ્લસ એટલે ગુણાકાર, ગુણાકાર એટલે ભાગાકાર, ભાગાકાર એટલે માઇનસ દર્શાવેલ છે. તો નીચેનું સમીકરણ ઉકેલો. 10 વત્તા 20 ગુણ્યા 10 ભાગ્યા 20 - 8. તો 10 સરવાળાને શું દર્શાવેલું છે? ગુણાકાર. 10 વત્તા 20 ગુણાકારને ભાગાકાર, 10 ભાગાકારને -20 અને માઇનસને વત્તા 8. આવું થાય તો પહેલાં ભાગાકાર કરીએ એટલે 10 દુ 20 એટલે 10 ગુણ્યા 2 -20 વત્તા 8. તો 10 દુ 20 થશે, 20 - 20 વત્તા 8. 20 - 20 0 થશે, તો આપણે કેટલા મળશે? 8. ડી ઓપ્શન. ચલક ચલાણું કોની કૃતિ છે? બી સુરેશ દલાલ. યોજના આયોગના પ્રથમ ઉપાધ્યક્ષ કોણ હતા? સી ગુલઝારીલાલ નંદા. રાજ્યમાં રાજ્યપાલની નિમણૂકનો વિચાર કયા દેશ પાસેથી લેવાયેલ છે? ડી કેનેડા. રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? એ રાષ્ટ્રપતિ. સમાનાર્થી શબ્દ ચંતની. તો ડી પ્રિયા. જો a વત્તા b બરાબર 6 અને a - b બરાબર 2 હોય તો 2 કૌંસમાં a વર્ગ વત્તા b વર્ગની કિંમત શોધો. a વત્તા b બરાબર 6 આપેલા છે, તો a વર્ગ વત્તા b વર્ગ વત્તા 2ab બંને બાજુ વર્ગ કરીએ તો a વર્ગ વત્તા 2ab બરાબર વત્તા b વર્ગ બરાબર 6 નો વર્ગ 36. એવી રીતે a - b બરાબર 2 આપેલા છે, તો બંને બાજુ વર્ગ કરીએ તો a વર્ગ વત્તા b વર્ગ -2ab બરાબર 2 નો વર્ગ 4. આ બંનેનો સરવાળો કરીએ આપણે તો 2ab - 2ab કેન્સલ, તો 2a વર્ગ વત્તા 2b વર્ગ બરાબર આપણે મળશે 40. તો આપણે એ જ પૂછેલું છે, 2 કૌંસમાં a વર્ગ વત્તા b વર્ગ કેટલા મળે? આપણે 40 મળશે. બી ઓપ્શન. ચેન્જ ધી વોઇસ.
To pass, the candidate has to answer at least 3 questions correctly. See, at least 3 questions have to be answered correctly by the candidate to pass. પાનના બીડા કોની કૃતિ છે? બી. જ્યોતિન્દ્ર દવે. સ્નેહરશ્મિ કયા સાહિત્યકારનું તખલુસ છે? બી. જીણાભાઈ દેસાઈ. સંધિ છોડો પયોતી. ડી. પયઃ વત્તા ધી. તળપદા શબ્દ આપો ભડકડે. સી. સવારે. નીચેનામાંથી અનુનાસિક વ્યંજન કયો છે? તો સી. મ. નીચેનામાંથી ક્યુ ડીબીએમએસ એક સામાન્ય ફોર્મ નથી? ડી. 9NF. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેતાજી સુભાષચંદ્ર બોઝ સંગ્રહાલયનું ઉદ્ઘાટન કઈ જગ્યાએ કર્યું હતું? ડી. લાલ કિલ્લો. વન વર્ડ સબસ્ટિટ્યુશન. ઇનસેસ્ટિએબલ ગ્રીડ ફોર રીચર. એ. અવેરાઇસ. પ્લીઝ સેન્ડ બ્લેન્ક ધ ડોક્ટર. સી. 4. સાહિત્ય કવિ કોનું ઉપનામ છે? સી. ચુનીલાલ શાહ. નીચેનામાંથી કયો પાસ સતલજ વેલીમાં આવેલ છે? તો બી. સિપકીલા. જાયકવાડી પરિયોજના કઈ નદી પર આવેલ છે? એ. ગોદાવરી. કયા અનુચ્છેદ અનુસાર બે કે વધુ રાજ્યો માટે એક જ વડી અદાલતની સ્થાપનાનું પ્રાવધાન છે? સી. 231. સંસદનો વિશેષાધિકાર કયા દેશ પાસેથી લીધેલ છે? સી. ઓસ્ટ્રેલિયા. છંદ ઓળખાવો. વસેસુ વિદ્યામાં આવી સત્ય ધર્મ પ્રસારતી આમોલ માનવી સતા સર્વલોક પ્રસારતી. ડી. અનુષ્ટુપ. જો વર્ગમૂળમાં 2x ના 5% બરાબર 0.01 છે તો xનું મૂલ્ય શોધો. તો વર્ગમૂળમાં 2x ના 5% એટલે કે 5/100 બરાબર 0.01 એટલે કે 1/100 થશે. 2 આંકડા પછી પોઈન્ટ છે બરાબર. તો 100 કેન્સલ. તો વર્ગમૂળમાં 2x બરાબર આપણે કેટલા મળશે? 1/5 કેમ કે 5 આ ગુણાકારમાં છે બરાબરની પહેલી બાજુ જાય તો ભાગાકારમાં. બંને બાજુ વર્ગ કરીએ તો 2x બરાબર આપણે કેટલા મળશે? 1/25. તો x બરાબર આપણે કેટલા મળશે? 1/50 કેમ કે 2 છે તે x જોડે ગુણાકારમાં હતા બરાબરની પહેલી બાજુ આવે તો ભાગાકારમાં. તો x બરાબર 1/50. 50 એટલે શું લખી શકાય આપણે? 0.02. એ ઓપ્શન. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. આઈ સેડ ટુ માય ફ્રેન્ડ બી કેરફુલ માય ડોગ મે બાઇટ યુ. બી. આઈ વોન્ટ માય ફ્રેન્ડ ટુ બી કેરફુલ એન્ડ ધેટ માય ડોગ માઇટ બાઇટ હિમ. નીચેનામાંથી કયા રાજ્યની સીમા અરુણાચલ પ્રદેશને અડકતી નથી? તો ડી. મણિપુર. તાજેતરમાં પ્રસિદ્ધ ચિત્રકાર અને લેખક શ્રી હક્કુ શાહનું નિધન થયું છે. તેમનો જન્મ ક્યાં થયો હતો? ડી. વાલોડ. અલ્લક દલ્લક કોની કૃતિ છે? સી. બાલમુકુંદ દવે. સંધિ છોડો પ્રજ્વલિત. તો બી. પ્ર વત્તા ઉત વત્તા જ્વલિત. IMFનું વડું મથક ક્યાં આવેલું છે? સી. વોશિંગ્ટન DC.